અરજી સરપંચને બહુ વખત કરી પણ સરપંચ અમને કહે છે કે બની જશે, મુકાઈ ગયો છે. આવી રીતે જે સરપંચો જે બી ચૂંટાય છે તે આવો જવાબ જ આપે છે અમને. અને ગ્રાઉન્ડ પર ઝીરો વ્યારાથી માત્ર 3 કિલોમીટર દૂર આવેલા ચિખલદા ગામના ડુંગરી ફળિયાના પાકા રસ્તાના અભાવે ગ્રામજનોમાં રોષ. ચૂંટણી બહિષ્કારની ચીમકી. વ્યારા જિલ્લા મથકથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલા ચિખલદા ગામના ડુંગરી ફળિયાના રહીશીઓ છેલ્લા 30-35 વર્ષથી પાકા રસ્તાની સુવિધાથી વંચિત છે. દૂધ ડેરીથી ડુંગરી ફળિયા સુધીનો રસ્તો સાવ કાચો હોવાથી સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વર્ષોથી માત્ર આશ્વાસન મળતા હોવાથી હવે ત્રાસ થઈને 80થી 90 પરિવારોએ આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનોની મુખ્ય સમસ્યાઓ: ચોમાસામાં વિકટ પરિસ્થિતિ. કાચો રસ્તો હોવાના કારણે ચોમાસામાં કાદવ કીચડ થઈ જાય છે અને રસ્તો ધોવાઈ જાય છે. આ સમયે વાહનો તો ઠીક, ચાલીને જવું પણ મુશ્કેલ બની જાય છે. આરોગ્ય અને ઇમરજન્સીમાં મુશ્કેલી. રસ્તાના ખરાબ હાલતને કારણે બીમાર વ્યક્તિ અને ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવા ભારે મુશ્કેલી પડે છે. વરસાદની ઋતુમાં 108 કે 4 વ્હીલર વાહનો ફળિયાની સુધી પહોંચી શકતા નથી. વિદ્યાર્થીઓને હાલાકી. ચોમાસા દરમિયાન બાળકોને શાળાએ જવા આવવા ભારે તકલીફ પડે છે અને વાહનો ફસાઈ જવાનો ડર રહે છે. સ્થાનિકોનો આક્રોશ અને વહીવટીતંત્રની ઉદાસીનતા. સ્થાનિક રહેશીય સુનંદાબેન નરેન્દ્રભાઈ અને અરુણભાઈએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે અમે છેલ્લા ઘણા વર્ષોથી ડામરના પાકા રસ્તા માટે રજૂઆતો કરી રહ્યા છીએ, પરંતુ સરપંચ અને તંત્ર દ્વારા માત્ર ખાતરીઓ જ આપવામાં આવે છે. રસ્તાના નામે માત્ર માટી અને કપચી નાખીને કામ ચલાવી લેવાય છે, જે વરસાદમાં ધોવાઈ જાય છે. ચૂંટણી બહિષ્કારની ચેતવણી. ડુંગરી ફળિયામાં અંદાજે 80થી 90 ઘરો આવેલા છે. ગ્રામજનોએ હવે ધીરજ ગુમાવી છે અને પ્રશાસન તેમજ રાજકીય નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ધોરણે આ કાચા રસ્તાને ડામરનો પાકો રસ્તો બનાવવામાં નહીં આવે તો સમગ્ર ફળિયાના લોકો એકજૂટ થઈને આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. મારું પરિચય છે. મારું નામ અરુણભાઈ ચેમાભાઈ ગામિત, ચિખલદા ડુંગરી ફળિયું. આજે આ રસ્તાની બાબત માટે 2 શબ્દો બોલું છું કે અમારા ફળિયાનો જે રસ્તો છે ડેરીથી અમારા ડુંગરી ફળિયા સુધીનો ખાલી માટી પણ અને કપચી નાખીને જ બનાવવામાં આવે છે. અત્યાર સુધી ડાંબરનો રસ્તો બન્યો નથી. અમે અરજી સરપંચને બહુ વખત કરી પણ સરપંચ અમને કહે છે કે બની જશે, મુકાઈ ગયો છે. આવી રીતે જે સરપંચો જે બી ચૂંટાય છે તે આવો જવાબ જ આપે છે અમને. અને અત્યાર સુધી રસ્તો બન્યો નથી. એના માટે અમે આજે ભેગા થયા છે અને અરજી કરતા છે. અને અત્યાર પછી આ રસ્તો અમારો નહીં બનશે તો અમે અમારો ફળિયાથી અમે ચૂંટણી બહિષ્કાર કરશું. આ રસ્તો બન્યો ને કેટલોક સમય થયો છે? આ રસ્તો બન્યો છે તો માટીને કપચી નાખીને જ બનાવ્યો છે. આ રસ્તો ડાંબર બન્યો નથી, કાચો રસ્તો જ બનાવવામાં આવે છે અને માટી પૂરવાથી અને કપચી નાખવાથી જ બનાવવામાં આવે છે આ રસ્તો. અને ચોમાસામાં અમને તકલીફ પડે છે. આ રસ્તો અંદાજે કેટલાક વર્ષો પહેલા બન્યો છે? કેટલાક વર્ષો પહેલાં. એટલે આ રસ્તો ખાલી વર્ષોથી 40-35 વર્ષથી આ સિસ્ટમ ચાલે છે કે માટી નાખીને કપચી નાખીને પૂરવામાં આવે છે, બનાવવામાં આવે છે. આવી રીતે એને રિપેર કરવામાં આવે છે અને પર ચોમાસું આવે એટલે પછી પાછું ધોવા જાય ને પછી રસ્તાની તે જ હાલત થઈ જાય છે. ચોમાસામાં તમને કઈ તકલીફ? ચોમાસામાં તકલીફ એટલે સાહેબ બહુ તકલીફ છે અમને. ચોમાસામાં મારા સ્કૂલે છોકરાને મૂકવા જવાનું, રસ્તો બરાબર નથી, ગાડી પર લઈ જવાના, અને કોઈ બીમાર વ્યક્તિ એને લઈ જવા માટે તકલીફ થાય છે. અને કઈ મહિલા જો પ્રેગ્નેન્ટ હોય તો એ લોકોને ગાડી પર કઈ રીતે લઈ જવાના, એટલે 108 બોલાવવામાં બી એ થાય છે. મારું નામ નરેન્દ્રભાઈ ધનજીભાઈ ગામિત, હું ડુંગરી ફળિયાનો રહેવાસી છું અને અમે આજે આ રસ્તા માટે ભેગા થયા છે. કેવળ વ્યારા જિલ્લા સરહદથી 3 કિલોમીટર નજીક આ ગામ આવેલું છે. દૂધ ડેરીથી લઈને વિલદા જોડતા રસ્તા માટે અમે ઘણા વર્ષોથી માગણી કરી છે, પણ આ રસ્તો આજ દિન સુધી થયો નથી. અને રસ્તાની હાલત એવી છે કે ચોમાસામાં કોઈ બીમાર હોય 108ને બોલાવવું હોય તો પણ તકલીફ થાય એવી હાલત છે. અને કદાચ અહીંયાથી હોસ્પિટલ સુધી કોઈકને પહોંચાડવું હોય 2 વ્હીલર પર કે પછી 4 વ્હીલર પર તો પણ ચોમાસામાં તો એવી હાલત છે કે 4 વ્હીલર પણ ચલાવવા માટે અગવડ પડે એવી છે. અને અત્યારે આ રસ્તો તમે જુઓ છો અને ખરેખર આ બહુ જ જલ્દી આ રસ્તો બને એવી અમે માગ કરીએ છીએ. અને જો આ રસ્તો નહીં બને તો ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું. આ વિસ્તાર, આ રસ્તા પર આજુબાજુમાં કેટલાક ઘરો આવેલા? લગભગ 80થી 85-90 જેટલા ઘરો છે. મારું નામ સુનંદાબેન રમેશભાઈ ગામિત છે. ઘણા વર્ષોથી આ રસ્તા છે ને કાચા બનાવવામાં આવે છે, રિપેર કરી દે છે, બાજુમાંથી માટી નાખી દે છે, પછી રસ્તાને ધોવાણ થઈ જાય છે. ચોમાસામાં તો અવર જવર કરવાની બી આપદા પડે, એમ ચાલવાનું, આમ કોઈ સાધન આવી જાય તો બધું ધોવાણને લીધે આગળ જઈ શકાય ને એવું નહીં, અને અમને ઊભું રહી જવું પડે છે. એટલી બધી તકલીફ છે. તો સાહેબ અમારી આ બધાની અરજી ધ્યાનમાં લઈને બનાવી આપશો.